હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે જીટીયુ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 અને જે 4ના સ્ટુડન્ટ છે કે જેમને સમર ઇન્ટર્નશિપ કરવાની હોય છે એની વિશે થોડીક ઇન્ફોર્મેશન તમને આપીશ. તો સૌથી પહેલાં તમારે એ સમજવું પડશે કે ઇન્ટર્નશિપ શું છે. જે લોકો ફોર્થ સેમની અંદર હશે એ લોકોએ તો સેકન્ડ સેમ પછી ઇન્ટર્નશિપ કરી હશે એટલે એમને ખ્યાલ પણ આવી ગયો હશે. પણ જે લોકો સ્ટુડન્ટ નવા છે, મતલબ કે જે હજુ ફર્સ્ટ યરની અંદર છે, સેકન્ડ સેમની એક્ઝામ આપી રહ્યા છે અને એમને એક્ઝામ પછી તરત જ ઇન્ટર્નશિપ કરવાની છે, તો પહેલાં એવું સમજીએ કે ઇન્ટર્નશિપ શું હોય છે. તો ઇન્ટર્નશિપ પહેલાં તમે એવું સમજો કે તમે 3 વર્ષનું ડિપ્લોમા ક્લિયર કર્યા પછી તમારા હાથમાં ડિગ્રી આવી જશે. તો આઈધર અમુક સ્ટુડન્ટ ડિગ્રી મતલબ કે ડિપ્લોમા પછી D2Dમાં એડમિશન લેશે, તો આઈધર એક અમુક સ્ટુડન્ટ એવા પણ હશે કે જે લોકો જોબ કરવા જશે. ઓકે, તો 3 વર્ષ ડિપ્લોમા પછી તમે જે ફિલ્ડમાં જવાના છો, જે લોકો કોમ્પ્યુટર આઈટીમાં હોય તો એ લોકો ઓફિસ વર્ક કરવાના હોય, મે બી મિકેનિકલ ઇલેક્ટ્રિકલવાળાને ઇન્ડસ્ટ્રીમાં બી વર્ક કરવાનું આવે, કેમિકલવાળાને પણ એ રીતે, સિવિલવાળા કન્સ્ટ્રક્શન પર કોઈક જગ્યાએ કામ કરવા જવાના હોય. તો એ લોકોને એક આઈડિયા હોવો જોઈએ કે આપણે એન્જિનિયરિંગ કર્યા પછી કઈ ફિલ્ડમાં કઈ રીતે કામ કરવાનું છે. તો ઇન્ટર્નશિપ વસ્તુ એ જ છે કે જે તમને થોડીક આઈડિયા આપશે કે તમારા આગળ ફિલ્ડમાં કઈ રીતે વર્ક કરવાનું છે. તો તમને થોડું ઘણું એક્સપિરિયન્સ બી એક થઈ જાય. તો ઇન્ટર્નશિપને તમે બીજી રીતે સમજો તો ઇન્ટર્નશિપ એક વસ્તુ જે ટ્રેનિંગ છે એવું જ કહેવાય. ઓકે, અત્યારે તો આપણે સ્ટુડન્ટ છે, પણ કોઈક બેચલર મતલબ કોઈ પાસે ડિગ્રી હોય ઓલરેડી અને એ માણસ બી ઇન્ટર્નશિપ કરવા જાય તો એનો તો સ્ટાઇપન એટલે કે થોડોક પગાર બી મળતો હોય છે ઇન્ટર્નશિપ માટેનો. ઓકે, અત્યારે આપણે સ્ટુડન્ટ છે એટલે આપણે આશા નહીં રાખવાની કે આપણને બી રૂપિયા મળે, પણ આપણું મેઇન જે અત્યારે કામ છે ઇન્ટર્નશિપ એ એના માટે જ છે કે તમને ઇન્ડસ્ટ્રીનો થોડો ઘણો એક્સપિરિયન્સ મળતો રહે. ઓકે, હવે કઈ જગ્યાએ ઇન્ટર્નશિપ કરવી એની વાત કરી લઈએ. હવે જો ઇન્ટર્નશિપ જીટીયુવાળાએ એટલા માટે જ રાખી છે કે તમને એક્સપિરિયન્સ થાય ફિલ્ડનો, તો પછી તમારે ઇન્ટર્નશિપ પણ ફિલ્ડમાં જ કરવાની. હવે ફિલ્ડમાં ઇન્ટર્નશિપ કેવી રીતે કરીશું, તો પછી તમારી કોલેજના કોઈક સિનિયર હોય તમે એની પાસે પૂછી શકો કે કઈ જગ્યાએ આપણે ઇન્ટર્નશિપ કરી શકીએ છીએ. તમારા કોઈક ફ્રેન્ડ્સ કે ઓલરેડી જોબ કરતા હોય, તમારા કોઈ રિલેટિવ હોય કે તમે જે ફિલ્ડમાં એન્જિનિયરિંગ કરો છો એમાં જ આગળ હોય તો તમે એમની બી સલાહ લઈ શકો છો. અથવા તો તમે જે એરિયામાં રહેતા હોય, તમારા નજીકમાં કોઈ ઇન્ડસ્ટ્રી હોય, જે લોકો કોમ્પ્યુટર આઈટીવાળા છે તો તમારી નજીકમાં એવી કોઈ ઓફિસ હોય કે જ્યાં કોમ્પ્યુટર એન્જિનિયર હોય કે આઈટી એન્જિનિયર કામ કરતા હોય, તો તમે ત્યાં જઈને વાત કરી શકો છો કે હું આ રીતે સ્ટડી કરું છું, મારે ઇન્ટર્નશિપ કરવાની છે. તો તમે એ જગ્યાએ ઇન્ટર્નશિપ કરો તો તમને ત્યાંથી એક સર્ટિફિકેટ મળશે. એ સર્ટિફિકેટ આપણે કોલેજની અંદર સબમિટ કરવાનું છે. ઓકે, તો તમે એ રીતે કરી શકો છો. અને બીજી વાત કે કમ્પલસરી છે કે નહીં, તો ભાઈ બહુ જ કમ્પલસરી. જે લોકો સેકન્ડ સેમમાં છે એમને કહી દઉં કે તમારું સેકન્ડ સેમ જેવું પૂરું થશે તમે ઇન્ટર્નશિપમાં જ હશો. ઇન્ટર્નશિપ પતાયા પછી એ જે સર્ટી લઈને આવશો એ તમારે સૌથી પહેલાં કોલેજમાં સબમિટ કરાવવાનું રહેશે. એ તમે સબમિટ કરાવશો ત્યાં પછી તમારું થર્ડ સેમ સ્ટાર્ટ થશે. એટલે કમ્પલસરી તો 100% છે, તો બધા જ કમ્પલસરી ઇન્ટર્નશિપ કરવાની છે. કઈ જગ્યાએ કરવાની હું તમને કહી દીધું. ક્યારે કરવાની તો બધાને અત્યાર સુધી તો ખબર પડી જ ગઈ હશે. તો જે લોકો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2ની અંદર હશે, તો જેવું સેમેસ્ટર 2 તમારું પૂરું થાય એટલે તમારું ઓડ ટર્મ ચાલુ થશે. ઓડ એટલે હવે થર્ડ સેમેસ્ટર ચાલુ થશે આપણું. તો તમારી સ્ટાર્ટિંગ જે ડેટ છે 27 જૂનથી લઈને 10 જુલાઈ સુધીમાં 2 વીકની વાત કરી છે, એટલે 14 દિવસની તમારી ઇન્ટર્નશિપ પૂરી કરવાની રહેશે. ઓકે, જે લોકો ફોર્થ સેમની અંદર હશે એમને 6 વીકની છે. એનો મતલબ કે 27 જૂનથી 7 ઓગસ્ટની છે. તો જે લોકો અત્યારે સેકન્ડ સેમની એક્ઝામ આપવાના છે એ લોકો એક આઈડિયા મગજમાં એ બી રાખે કે તમારું જે રીતે ફોર્થ સેમ પૂરું થશે નેક્સ્ટ યર, ત્યાર પછી બી તમારે ઇન્ટર્નશિપ કરવાની આવશે જે 6 વીકની રહેશે. ઓકે, તો અત્યારે તો એક્ઝામ ચાલતી હશે, તમારી એક્ઝામની પ્રિપેરેશન કરતા હશો, પણ થોડોક ટાઈમ કાઢીને તમે એ બી ડિસાઇડ કરી લેજો કે તમારે કઈ જગ્યાએ ઇન્ટર્નશિપ કરવાની છે. ઓકે, ફિલ્ડમાં ઇન્ટર્નશિપ કરવા જશો તો બેનિફિટ મળશે. આઈ થિંક ફિલ્ડમાં ચાર્જ કોઈ નથી લેતા, તમારે ફ્રી ઓફ કોસ્ટ જ કરવાની હોય છે. ખાલી એ લોકો તમને જે ટાઈમે બોલાવે તમારે એ ટાઈમે પ્રેઝન્ટ રહેવાનું, જે કામ શીખવાડે જે કરાવે કરવાનું. ઓકે, જરૂરી છે એટલા માટે જ કે તમારે આફ્ટર ડિપ્લોમા તમારે શું કરવાનું છે તમને એનો આઈડિયા થોડો મળી જશે. ઓકે, તો તમારે આગળ તમારું ફ્યુચર ડિસાઇડ કરવા માટે બી ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ટર્નશિપથી તમને એક આઈડિયા આવશે. જેમ કે હું પોતે એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, હું એ બીટેક કરેલું છે. ઓકે, એટલે કે ડિગ્રી એન્જિનિયર છું, પણ હું એ ફિલ્ડ ચૂઝ ના કરતા હું એક ટીચર બન્યો છું કે જે 11-12ની અંદર બીએસસીના બી ક્લાસીસ કરાવું છું, મેથ્સના તમારા બી ક્લાસીસ કરાવું છું. તો જે રીતે મને એક આઈડિયા હતો કે મારે ફ્યુચરમાં શું કામ કરવાનું છે તો હું એ રીતે પ્રિપેર થયો. જો કે મને ટીચિંગનો શોખ હતો એટલે હું ટીચર બન્યો છું. તો
તો તમને બી એક આઈડિયા આવી જશે કે તમારે ઇન્ટર્નશિપમાં તમે જોશો કે ફિલ્ડમાં કઈ રીતે કામ કરવાનું છે, શું કરવાનું છે. તમને એવું ખબર પડશે કે ડિપ્લોમા એન્જિનિયર શું કામ કરે છે, ડિગ્રી એન્જિનિયર શું કામ કરે છે. તો તમને એવો બી આઈડિયા આવી જશે કે મારે ડિપ્લોમા સુધી જ ભણવું જોઈએ કે આગળ ડિગ્રી બી કરવી જોઈએ. તો બધી વસ્તુનો તમને અહેસાસ એ જગ્યાએ થશે. તો હું તમને કહું છું કે તમે ઇન્ડસ્ટ્રીમાં જઈને જો કરશો તો તમને સારો એવો બેનિફિટ મળશે. જે લોકોના રિલેટિવ હશે તમને એવું બી કહેશે કે ભાઈ ઘેર બેસીને હું તને સર્ટિફિકેટ અપાઈ દઈશ, પણ એવું બી ના કરતા. મેં તો કહું છું કે જઈને જરા એક્સપિરિયન્સ કરવાનો. હવે આટલા દિવસ તમારી કોલેજ બી બંધ રહેશે, તમારે કોઈ જાતનું વાંચવાનું ટેન્શન બી નહીં રહે, એક્ઝામ પતી ગઈ હશે. તો ફિલ્ડ પર જવાનું, જોવાનું અને શીખવાનું, કારણ કે આપણું ફ્યુચર ત્યાંથી ડિસાઇડ થવાનું. ઓકે, તો આ વિડીયો તમારી માટે હતો કે તમને ઇન્ટર્નશિપનું થોડુંક મારે નોલેજ આપવું હતું. કોઈ બી પ્રોબ્લેમ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું અથવા ટેલિગ્રામ પર જઈને પર્સનલમાં મને મેસેજ કરવાનો. બધી પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું આપણે. પૈસા ખર્ચવાની વાત છે જ નહીં અહીંયા, ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જ જશે કોઈ બી જગ્યાએ. તો ફિલ્ડમાં જઈને ઇન્ટર્નશિપ બધાએ કરવાની છે અને ઇન્ટર્નશિપ માટે બી બધાને ઓલ ધ બેસ્ટ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.